આપણે પોલાર ફોર્મ માંથી રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં જઈએ અથવા તો રેક્ટેન્ગ્યુલર માંથી પોલાર માં જઈએ. સૌથી પહેલા આપણે જે જાણીએ છીએ એ છે રેક્ટેન્ગ્યુલર ફોર્મ એમાંથી કન્વર્ટ કરીએ પોલાર ફોર્મમાં. રેક્ટેન્ગ્યુલર ફોર્મ એટલે કયું? x + iy આ રીતનું. અને પોલાર એટલે તો કે ભાઈ મેગ્નીટ્યુડ r એટલે એંગલ થીટા. ઓકે, તો x + iy વાળું કોઈ એક રકમ લઈએ અને એને r એટલે એંગલ થીટા માં કન્વર્ટ કરી જોઈએ. પછી એને જ આપણે કેલ્ક્યુલેટર થી વેરીફાઈ કરીએ કે આપણો જવાબ બરોબર આવે છે કે નહીં. તો આને શું કહેવાય? રેક્ટેન્ગ્યુલર ફોર્મમાંથી પોલાર ફોર્મમાં કન્વર્ઝન. તો કોઈ એક રકમ ને કયો ત્યાં સુધી તમારી ઈચ્છા વાળી કોઈ બી આટલે બી બોલી જાઓ. ચોકડીમાં ના હોય તો હોય ચાલશે, ચોકડીમાં હોય તોય ચાલશે. And alternating current is represented by I = 8 - I10. 8 - I10. Express it is in polar form and export. ઓકે, મારે આને છે ને પોલાર ફોર્મમાં કન્વર્ટ કરવું છે. ઓકે, તો મારો અહીંયા મે જોવા જાય તો આ 8 છે અને આ -10. પ્લસ i ની જગ્યાએ પર પ્લસ આવી તો આ -10 છે મારી પાસે, એટલે 8 છે અને -10 છે. તો અગર મારે એનું મેગ્નીટ્યુડ જોઈતું હોય તો મેગ્નીટ્યુડ r બરાબર શું થાય? x² x² + y². આ તો ખબર છે ને, આપણે જોયું છે આટલું. આમાં કોઈ ડાઉટ કરો? ના. તો સર આનો x² અને y² લઈએ તો મેગ્નીટ્યુડ કેટલું થાય? તો ધારો કે મેગ્નીટ્યુડ r = √x² + y². √ x ની જગ્યા પર શું લખાય? 8 નો સ્ક્વેર પ્લસ y ની જગ્યાએ -10 નો સ્ક્વેર થાય. ચલો, 8 નો સ્ક્વેર એટલે √ 64 અને 10 નો સ્ક્વેર એટલે 100 √ 164. ચલો, મેગ્નીટ્યુડ કેટલું આવશે ભાઈ? અંદર ઉતરો તો 12.8. 12.8. કરંટ હતો તો એમ્પિયર લખી દેશો બાજુમાં તો બી મને વાંધો નથી. કરંટ હતો તેનું મેગ્નીટ્યુડ થઈ ગયું. હવે એંગલ શોધવો પડશે થીટા. તો થીટા બરાબર શું થાય? tan ઇન્વર્સ y/x. એટલે કે tan ઇન્વર્સ y ની વેલ્યુ શું થાય? -10/8. યસ ઓર નો? Yes. tan ઇન્વર્સ -1.25. 10 ના છેદમાં 8 એટલે 1.25 થઈ જશે. કેટલો આવે જવાબ? થીટા બરાબર tan ઇન્વર્સ -1.25. 51.34. -51.34 ડિગ્રી. ડન. તો મારાથી આને આવું લખી શકાય કે 8 - I10 = 12.8 at an angle -51.34 ડિગ્રી. કહેવાય કે ના કહેવાય? કેલ્ક્યુલેટરમાં જોવું છે આવું કરીને? હા. ચાલો, કેલ્ક્યુલેટરમાં લખો. પોલ દબાવવો પડશે. પોલર તમારે પોલર ફોર્મ જોઈએ છે ને, તો પોલ દબાવ્યું. હા. પોલ દબાવીને લખો 8 કોમા -10 કૌંસ પૂરો કરો. ઇઝી પડે તો કહો. સિન્ટેક્સ એરર લાવ 12.8. પોલાર આ જો ને ભાઈ 8 કોમા -10. કોમા કેમ નહીં કર્યું? કોમા -10 કર્યું? હા, તો જવાબ આવ્યો 12.8. હવે જે RCL લખેલું છે, RCL દબાવો અને 10 દબાવો. 10 RCL 10 51.34. -51.34. તો તમે જે ગણીને જવાબ લાયા, કેલ્ક્યુલેટર એ જવાબ આપ્યો. હા. ફટાફટ કેલ્ક્યુલેટર ફાસ્ટ ઓપરેશન કરે છે, પણ એ સાચું છે કે નહીં એ ચેક કરતા તમને આવડવું જોઈએ. તો એટલે તમે શું કર્યું? પહેલા ગણી જોયું અને પછી એ જ વસ્તુ કેલ્ક્યુલેટર થી કરી જોઈ. આવે છે જવાબ? હા. ઓકે, હવે ઊંધું ગણીએ. આ તો વેરીફાઈ થઈ ગયું. હવે આવું આપેલું હોય સાહેબ, એમાંથી મને આવું જોઈએ છે.
મરથી થાય એવું આમથી એમ પાછું અવાય પાકું ચાલો તો હવે કોઈ એક રકમ આવી કેજો કે જેને હું આવામાં કન્વર્ટ કરી શકું તો મારે શું કરવાનું છે હવે બીજું પોલાર ફોર્મ થી રેક્ટેંગ્યુલર ફોર્મમાં જવાનું છે આજ લખી દો સર એટલે ઈઝી રહેશે આમાં જવાનું આજ લખી દો સર પાકું હા ચાલો એટલે ઈઝી રહેશે મારી પાસે પોલર ફોર્મમાં છે 12.8 at an angle -51.34 ડિગ્રી આ છે મારી પાસે પોલર ફોર્મ મારે હવે શું છે રેક્ટેંગ્યુલર ફોર્મ જોઈએ છે તો સર r બરાબર કેટલા છે 12.8 અને થીટા બરાબર કેટલા છે -51.34 બરાબર છે આની રીતે માટે શું લખાય અંડરરૂટ ઓફ x² પ્લસ y² બરાબર 12.8 અને થીટા ની બરાબર શું લખાશે tan ઇન્વર્સ y by x આય આવું ઓકે આ અંડરરૂટ ને આ બાજુ નાખી હોય તો શું મળે x² પ્લસ y² બરાબર 12.8 નો વર્ગ આ સ્ક્વેર રૂટ છે આ બાજુ લેતા હોતી છે ને x² પ્લસ y² બરાબર કેટલા થાય 12.8 નો વર્ગ એટલે 3.57 12.8 નો વર્ગ 163.84 ચોર્યાસી ડન હવે આ tan ઇન્વર્સ છે આ બાજુ જાય તો શું થાય tan તો y by x બરાબર tan -51.34 કરો tan -51.34 ડિગ્રી ડિગ્રી મોડમાં -1.24 -1.24 આવ્યું y by x તો y બરાબર શું થઈ ગયો -1.24x યસ ઓર નો યસ અહીંયા આગળ x છે તો y ની જગ્યાએ આ કિંમત સમ કરી દો x² -1.24x² બરાબર 163.84 એવું થાય યસ ઓર નો યસ ઓકે 1.24 નો વર્ગ કેટલો થશે -1.537 માઈનસ ના સ્ક્વેર છે 1.5376 is equals to 163.84 yes or no Yes. 1 વત્તા 1.5376 એટલે 2.5376 થઈ ગયા 1 વત્તા 1.5376 આ 1 છે ને 1 અને 1 કેટલું આ 1 તો 1 પ્લસ 1 તો 2.5 થી કહેવાય તો આમાં કેવું લખાય 2.5376 x² બરાબર 163.84 યસ ઓર નો યસ તો આ x² શોધો છે તો આ 2 વડે ભાગી નાખવું પડશે ચાલો તો x² બરાબર શું થશે 163.84 divided by 2.5376 x² ની કિંમત કેટલી આવી 64.56 અંડર રૂટ લાવવાનું 8.03 અને y ની અંદર કિંમત મૂકો y બરાબર શું થયું -1.24 into 8.03 y ની કિંમત કેટલી આવી y is equals to -1.24 into 8.03 બોલો -9.9572 is equivalent to 10 minus નો point 5 એટલે 10 અને is equivalent to 8 તો આ કેવી રીતે કહેવાશે આપણે રેક્ટેંગ્યુલર ફોર્મમાં x iy તો
હવે મારે લખવું હોય તો રેક્ટેંગ્યુલર ફોર્મમાં તો શું લખાય x iy 8 10 8 i10 થાય 8 i10 તમે પોલર થી રેક્ટેંગ્યુલર જાવ કે રેક્ટેંગ્યુલર થી પોલર જાવ આ મેથડ તમને ખબર હોય તો તમારો જવાબ સાચો જ આવશે હવે તમે શું કરો છે શિફ્ટ દબાઈને રેક્ટેંગ્યુલર ફોર્મમાં જાઓ તમારે રેક્ટેંગ્યુલર ફોર્મ જોઈએ છે હા રેક્ટ આવ્યું રેક્ટ લખેલું રેક્ટ 12.8 કોમા -51.34 is equal to the box 7.996 એટલે આ આવ્યું RCA 10 ના બરોબર છે નહીં જાવ નહીં આવતું કેમ નહીં આવતું ખબર છે તમારો મોડ જે છે ને કમ્પ્યુટિંગ મોડ છે આ કેવો નંબર કહેવાય કોમ્પ્લેક્સ તમારો મોડ કયો જોઈએ કોમ્પ્લેક્સ મોડ તો પહેલા મોડમાં જાઓ ને કોમ્પ્લેક્સ મોડ સિલેક્ટ કરો હવે રેક્ટ દબાવો રેક્ટ 12.8 કોમા -51.34 8 કોમા -51.34 ઇઝ ઇક્વલ ટુ દબાવો દબાઈ આયો 8 ના હજુ બે 7. એટલે 7.99 જે બી આવતું એટલે 8 થયા હા હવે શિફ્ટ દબાઈને ઇઝ ઇક્વલ ટુ એટલે આ ઇમેજનરી પાર્ટ દેખાશે શિફ્ટ દબાઈને આ ઇઝ ઇક્વલ ટુ વાળું છે એમાં im લખેલું છે ઇમેજનરી પાર્ટ તો જે રીતે પહેલાની અંદરમાં RCA 10 કરતા હતા તો પહેલા ઇઝ ઇક્વલ ટુ દબાવ્યો એટલે તમને મેનો મીન ગ્રાફ આવે એટલે 7.996 અને પછી RCA 10 હા કરતા એટલે આવી આવી ગયા 10 ગયા માઈનસ -9 point something આવતું છે -9.91 9.91 એટલે -10 થઈ ગયા તો આ જતું તમારું 8 i10 તમારી અંદરમાં એટલા માટે કરવું પડશે કેમ કે તમારું 991 ms નથી 82 ms છે એટલા માટે બરાબર એનથી ઉપરવાળા જઈએ ને તો 991 ms ની અંદરમાં કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ ના બી કેલ્ક્યુલેશન થાય એટલે બે કોમ્પ્લેક્સ નંબરનો ગુણાકાર ભાગાકાર સરવાળો બધું ડાયરેક્ટ થઈ જાય હવે એવું કરવું હશે તો સર મને કરતા શીખવો ને બે કોમ્પ્લેક્સ નંબરનો સરવાળો ભાગાકાર બાદબાકી ગુણાકાર તો પહેલા આટલું લખી લો પછી આપણે શીખીએ 1.11 બુક અતુલ પ્રકાશનની બુક યાદ કરી ચલો વાંધો નહીં पेज नंबर 22 પેજ નંબર 22 પેજ નંબર કયો છે 22 22 ચેપ્ટર નંબર 1 બરાબર છે ઓકે ભાઈ એક્ઝામ્પલ ની રકમ શું છે A vector is represented by capital E is equal to E is equal to 50E 50 E small e power I 2/3 show it in the Cartesian and polar form. ઓકે અને કાર્ટેશિયન ફોર્મ અને પોલર ફોર્મમાં લેવાનું છે તો આ એક્સપોનેન્શિયલ ફોર્મમાં છે તો આ જે 50 જે છે એ શું છે તમારું મેગ્નીટ્યુડ છે આ શું છે મેગ્નીટ્યુડ અને આ શું છે તમારો એંગલ જેને ફેઝ એંગલ બી કહેવાય ફેઝ તો તમે આના માટે શું લખતા E મેગ્નીટ્યુડ એટલે 50 એટલે એંગલ 2π/3 અથવા તો આને રેડિયન મોડમાંથી ડિગ્રી મોડમાં કન્વર્ટ કરીએ તો આને ઇઝ ઇક્વલ ટુ 50 એટલે એંગલ 2 * 180 360/3 એટલે 120 ડિગ્રી થાય 50 એટલે એંગલ 120 ડિગ્રી આ કયો ફોર્મ થયો પોલાર કયો ફોર્મ થયો પોલાર મારે હજી કયો ફોર્મ જે છે રેક્ટેંગલ ફોર્મ જે છે તો કેવી રીતે
જણાશે સાદી મેથડ કે ભાઈ x² + y² નું અંડરરૂટ બરાબર 50 છે x² + y² નું અંડરરૂટ બરાબર 50 છે આમાં બીજી બી એક મેથડ છે ને a cos θ b sin θ જે આપણે ગણતા હતા એ રીતે બી ગણાય છે પણ a² + b² પર જ જશે છેલ્લે અને θ બરાબર શું થાય tan ઇન્વર્સ y/x અને θ ની વેલ્યુ કેટલી છે 120 ઓકે તો 120 tan ઇન્વર્સ y/x અને એ શું થશે x² + y² બરાબર 50 તો હવે શું થાય x² + y² બરાબર 50 નો સ્ક્વેર અને એ શું થશે tan 120 y/x યસ ઓર નો યસ tan ઇન્વર્સ છે આ બાજુ નાખે તો tan થઈ ગયું આ બાજુ ચાલો x² + y² બરાબર 2500 હા x² + y² બરાબર 25 અને tan 120 120 નો tan -1.732 -1.732 y/x તો y બરાબર શું થાય -1.732x આવું થાય y ની કિંમત હવે આ કિંમતને કઈ નાખજો 6 અહીં કરે કે નહીં ચાલો હવે શું થશે x² + -1.73 2h આખા સ્ક્વેર બરાબર 2500 બરાબર છે ઓકે ના ચલો 4x નો સ્ક્વેર -1.73 બે નો વર્ગ એટલે 1.732 એટલે √3 2.99 એટલે 3x² બરાબર 2500 થયા તો 4x² = 2500 तो x² बराबर શું થાય 2500 ભાગ્યા 4 2500 ભાગ્યા 4 625 તો x નું અંડરરૂટ શું થાય અંડરરૂટ 625 25 અને y ની વેલ્યુ શું થશે y = -1.732 * 25 x ની વેલ્યુ 25 છે ને તો 25 મૂકી દો -43.3 તો આપણે આને કાર્ટેશિયન ફોર્મમાં શું લખાય x + iy = 25 minus I I 43.3 થઈ ગયું આટલું આવો જવાબ હશે યાર 25 માઈનસ છે ને 43 પ્લસ 25 માઈનસ છે ઓકે ને 43 પ્લસ ઓકે હવે એવી કેમ છે તો તમને એટલે tan 120 છે tan 120 એટલે 120 ડિગ્રી પર all SPC એટલે sin પોઝિટિવ ને cos નેગેટિવ એટલે કે x કમ્પોનન્ટ તમારો શું આવશે નેગેટિવ y કમ્પોનન્ટ પોઝિટિવ તો x કમ્પોનન્ટ ને ધારો કે નેગેટિવ લઈ લ્યો છું તો y કમ્પોનન્ટ પોઝિટિવ x નેગેટિવ y પોઝિટિવ આ એરર કેમ આવી એટલે સર 120 ડિગ્રી નો tan કીધો છે tan 120 ડિગ્રી તો tan 120 તમે કરો તો તમારો જવાબ શું હતો એક જ મિનિટ આપો તમને is answer -1.73 માઈનસ h ને ઓકે તો -1.73x x ના છેદમાં -y કરી નાખીએ રાખવું પડે અને એ ના કરવું હોય તો a cos θ b sin θ એની રીતે બી જોઈ શકાય કે x શું થાય a cos θ અને y શું થાય b sin θ તો y/x બરાબર tan θ થાય હવે θ તો તમારી પાસે છે જ θ તો તમારી પાસે છે ને 120 ડિગ્રી 120 ડિગ્રી તો
sin ને cos ની કિંમત આવી જાય 120. એના આધારે ખબર પડે કે x કોમ્પોનન્ટ નેગેટિવ, y કોમ્પોનન્ટ Positive. જો જોવો તો જોઈ લો cos 120 મૂકી દો અહીંયા x a cos 120 minus 0.5 minus 0.58 અને y b sin 120 sin 120 0.866 866 છે હવે તમારા બે કમ્પોનન્ટ બની જાય મેગ્નીટ્યુડ વેલ્યુ તો મને ખબર છે કે x નેગેટિવ છે y positive પછી તો શું 50 મેગ્નીટ્યુડ આપેલું છે એટલે અંદર તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ની વેલ્યુ કિંમત છમ કરી દઈએ તો આવી જાય જવાબ તો આપણો જે જવાબ આવે x નેગેટિવ ને y Positive. આ રીતે બી વેરીફાઈ કરી લેવાય સાથે તો હું તો એક વસ્તુ એ માનો કે આ રીતે બી જોઈ લેવાનું તો ખબર પડે કે x નેગેટિવ છે કે Y નેગેટિવ છે તો અંદાજ આવી જશે તો આ મેથડ તો સેમ છે જવાબ તો વેરીફાઈ થાય જ છે જવાબ કમ્પ્લીટ જ આવશે પણ સર કયું નેગેટિવ ને કયું પોઝિટિવ જો મને એ જોવું હોય તો હું આ રીતે કરનાર તો મને ઈઝી મળી જાય easy પર ક્લિયર છે 50 તો છે જ ને જો ભાઈ અહીં તમારા પાસે મેગ્નીટ્યુડ તો છે જ 50 તો શું થાય x કોમ્પોનન્ટ બરાબર સાદી ભાષામાં લખો 50 cos 120 અને y કોમ્પોનન્ટ 50 sin 120 50 cos 120 minus 25 અને 50 sin 120 43.3 તો આ જવાબ શું થઈ ગયો -25 પ્લસ 43.3 i આ રીતે બી કરી દેવાય ઈઝી પડશે જો હું તમને એક કરતા વધારે મેથડ એટલે શીખવાડું છું કે તમને પરીક્ષાની અંદરમાં જે બી મેથડથી ક્લિક થઈ જાય એ મેથડથી ગણી નાખજો કેમ કે છોકરાઓ સૌથી વધારે આ દાખલા કેમ છોડી દે છે કેમ કે એ મેથડ યાદ નહીં આવતી છે બે લાઈનના જવાબ આની અંદર ગણિત વધારે છે પણ આ સહેલું વધારે છે કે તમે વર્ષોથી આ જ ગણ્યું છે તમારું ગણિત ભલે થોડું વધારે લાગે પણ આ થોડું લાંબુ પડે આ એક જ મિનિટનું કામ છે મેગ્નીટ્યુડ cos એંગલ મેગ્નીટ્યુડ sin એંગલ x અને y કોમ્પોનન્ટ આ તમને ખબર જ છે કેવી રીતે શોધી છે સાહેબ આપણે આ ધારો કે આ પોઈન્ટ છે આ x અને આ y કોમ્પોનન્ટ બરાબર છે અહીંથી આને જોઈન કરી તો એંગલ થીટા બની ગયો ધારો કે તો આ જે કોમ્પોનન્ટ આ શું છે x આ y આના બરાબર શું થાય cos થીટા sin થીટા એંગલ ધારો કે i નો હોય તો i cos થીટા i sin તમે ખબર છે આવી રીતે આપણે ગણેલું છે આ એ જ બેસિસ ઉપર લખેલું છે સૂત્ર તો પોલાર થી રેક્ટેન્ગ્યુલર ને એક્સપોનેન્શિયલ ફોર્મ હતું આ કયું ફોર્મ હતું એક્સપોનેન્શિયલ માંથી મેં કયા કન્વર્ટ કરી દીધું કાર્ટેશિયન ફોર્મ અને એને પોલાર ફોર્મમાં બી લખી શકાય પોલાર ફોર્મ તમે કેલ્ક્યુલેટર થી બી વેરીફાઈ કરો રેક્ટ જોઈશે એટલે શિફ્ટ રેક્ટ 50,120 50,120 કરો IQ -25 અને પછી RCL 10 ડન છે તો આ રીતે કેલ્ક્યુલેટર સાથે બી વેરીફાઈ કરો ક્લિયર છે હવે લખી લો અહીં જે તમારો ફોર્મ છે એ છે 50 એટ એન એંગલ 120 તમારે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં જોઈએ છે તો રેક્ટ દબાવવાનું જો શિફ્ટ દબાવીને રેક 50,120 આ કૌંસ પૂરો કરો હવે ઇઝ ઇક્વલ્સ ટુ નું બટન દાબું છું આવી ગયા -25 પછી RCL 10 43.30 તો તમારા x અને y કમ્પોનન્ટ બંને આ રીતે કેલ્ક્યુલેટરની મદદથી બી શોધી શકાય વેક્ટરનો સૌથી લાસ્ટ ટોપિક હવે વેક્ટરનું મેથમેટિક્સ વેક્ટર્સ મેથમેટિક્સ આની અંદરમાં શું કરીશું વેક્ટરનો સરવાળો વેક્ટરની બાદબાકી વેક્ટરનો ભાગાકાર અને વેક્ટરનો
ગુણાકાર. ધારો કે તમારી પાસે પહેલું આપણે કહીએ છીએ વેક્ટર એડિશન. શું કહે છે? વેક્ટર એડિશન. તો તમે પહેલી મેથડ જોઈ છે જેમાં આપણે વેક્ટર ડ્રો કરીને તમે એડ કરતા હતા. સિમ્પલ બેસિક મેથડ છે. પણ સર ધારો કે તમારી પાસે બે વેક્ટર છે. એક x કેવું છે a1 jb1 અને y a2 jb2. મારે x y કરવાનું છે. શું કરવાનું છે? x y. તો કેવી રીતે થાય? સિમ્પલ a1 jb1 a2 jb2. હવે આપણે શું કરવું છે? રિયલ પાર્ટનો સરવાળો, ઇમેજનરી પાર્ટનો સરવાળો. યસ ઓર નો? યસ. તો રિયલ પાર્ટ કયા છે જેમાં i કે j ના હોય? તો a1 a2 j b1 b2. થાય કે ના થાય? આ તો ખબર છે ને? ઓકે સર, આ તો શું કીધું? મારે મેગ્નીટ્યુડ ધારો કેવો શોધવું હોય તો પોલાર ફોર્મમાં ધારો કે રિપ્રેઝન્ટ કરો તો મારે મેગ્નીટ્યુડ શોધવું પડશે ને? તો મેગ્નીટ્યુડ r under root a1 a2 square plus b1 b2 square. Yes or no? અને એનો એંગલ theta બરાબર કેટલું શોધાય? tan inverse y by x. y ની વેલ્યુ શું છે અહીંયા? b1 plus b2 અને x ની a1 plus a2 શું લખાય? tan inverse b1 plus b2 b2 upon a1 plus b2. થઈ ગયું કે નહીં? તો આ તમારું શું થઈ ગયું? r એટલે એંગલ થીટા. પોલાર ફોર્મ. આ તમારું રેક્ટેન્ગ્યુલર ફોર્મ. નાવ ડાઉટ કેટલું સહેલું છે. સર એ જગ્યા પર વેક્ટર ની બહાર બાકી હોય તો વેક્ટર ડિફરન્સ એ રાખીએ કિંમત. ઓકે x a1 jb1 અને y a2 jb. આવું લખાય? ઓકે બાદ બાકી જે છે તો x y એટલે કે a1 jb1 a2 jb. કહેવાય કે સર છૂટું કાઢો ને. a1 jb1 a2 jb2 આવું થાય કે માઈનસ અંદર ગુણાય તો. ઓકે રિયલ પાર્ટ ભેગું કરો તો શું થાય? a1 a2 પ્લસ j કોમન તો શું થાય? b1 b2. ડન. સર આને પોલર ફોર્મમાં જોઈએ તો મેગ્નીટ્યુડ r બરાબર શું થાય? અંડર રૂટમાં a1 a2 હોલ સ્ક્વેર પ્લસ b1 a2 હોલ સ્ક્વેર. ડન. ચલો થીટા બરાબર tan inverse y by x. y ની જગ્યા પર શું લખાશે? b1 b2 upon a1 a2 તો લખી દો tan inverse b1 b2 upon a1 a2. Done. So this is r at an angle theta. આ કયું ફોર્મ થયું? પોલાર. અને આ rectangular રેક્ટેન્ગ્યુલર. છે સિમ્પલ. આ વેક્ટરનું એડિશન ને પેલું વેક્ટરનું ડિફરન્સ. એટલે સરવાળો આ બાદબાકી. આટલું સિમ્પલ હોય. દાખલા ગણીશું ને એટલે હમણાં વધારે તાજું થઈ જશે. આટલું લખી દો. વેક્ટર મલ્ટીપ્લિકેશન એટલે કે વેક્ટરનો ગુણાકાર કરવાનો છે આમાં. અગેન આપણી પાસે બે ક્વોન્ટિટી આવશે. x a1 jb1 અને y a2 jb. મારે શું જોઈએ છે કે ભાઈ x y. એનો મતલબ સર મારે શું જોઈએ છે કે ભાઈ a1 jb1 y
a2 gb સર આ તો કેવું અઘરું થઈ ગયું આ શું અઘરું છે તારા મમ્મી પપ્પા છે આ તારા માસા માસી છે માસા માસી આપણા ઘેર આવે તો મમ્મી માસીને જય શ્રી કૃષ્ણ કહેશે મમ્મી માસાને જય શ્રી કૃષ્ણ કહેશે પપ્પા માસીને જય શ્રી કૃષ્ણ કહેશે પપ્પા માસાને જય શ્રી કૃષ્ણ કહેશે યસ ઓર નો અચ્છા ચલો પહેલા મમ્મી માસીને જય શ્રી કૃષ્ણ કહેશે એટલે a1 a2 થઈ ગયું ઓકે મમ્મી માસાને જય શ્રી કૃષ્ણ કહેશે એટલે પ્લસ j a1 b2 હવે પપ્પા માસીને જય શ્રી કૃષ્ણ કહેશે પ્લસ j a2 b1 હવે પપ્પા માસાને જય શ્રી કૃષ્ણ કહેશે પ્લસ j સ્ક્વેર b1 b2 થઈ ગયું આ j બરાબર અંડર રૂટ ઓફ માઈનસ 1 થાય j બરાબર શું થાય અંડર રૂટ ઓફ માઈનસ 1 તો j નો સ્ક્વેર બરાબર શું થાય અંડર રૂટ ઓફ માઈનસ 1 નો સ્ક્વેર એટલે કે માઈનસ 1 કોમ્પ્લેક્સ કોન્જુગેટ છે શું કહેવાય કોમ્પ્લેક્સ તમને કોમ્પ્લેક્સ કોન્જુગેટ ખબર છે ખરા ધારો કે આવું લખ્યું ને 3 ij5 આનું કોમ્પ્લેક્સ કોન્જુગેટ શું થાય 3 j5 ઇમેજનરી ટર્મને ઊંધી કરી નાખો એટલે એનું શું થઈ ગયું કોન્જુગેટ ઇમેજનરી ટર્મને ઊંધી કરી નાખો એટલે એનું શું થઈ જાય કોન્જુગેટ બરાબર છે ચાલો અહીંયા j નો વર્ગ છે એટલે -1 થઈ જશે ફરીથી આ ટર્મ કેવી લખાય a1 a2 j a1 b2 j a2 b1 માઈનસ j સ્ક્વેર ની જગ્યાએ શું લખાય માઈનસ b1 b2 હવે રિયલ પાર્ટ કયા છે a1 a2 b1 b1 b2 માઈનસ तो रियल पार्ट क्या आवे a1 a2 माइनस b1 b2 प्लस j कॉमन a1 b2 प्लस a2 b1 देखियो तो आ x कंपोनेंट आ y कंपोनेंट तो मैग्नीट्यूड थीटा इज मारो मैग्नीट्यूड जैसे r इज इक्वल टू अंडर रूट ऑफ x स्क्वायर प्लस y स्क्वायर લખવાનું સીધું તો x ની જગ્યાએ શું થશે a1 a2 માઈનસ b1 b2 સ્ક્વેર પ્લસ a1 b2 પ્લસ a2 b1 સ્ક્વેર મેગ્નીટ્યુડ મળી ગયું અને એંગલ થીટા tan inverse y by x y ની વેલ્યુ a1 b2 a2 b1 ડિવાઇડેડ બાય a1 a2 minus b1 b2 તો આ રેક્ટેંગલ થીટા આ તમારું રેક્ટેંગ્યુલર ફોર્મ આ તમારું પોલર ફોર્મ આ રેક્ટેંગલ થીટા આ ગુણાકાર ધારો કે તમને એક્સપોનેન્શિયલ ટર્મ કીધી હોય કે ભાઈ e θ ની રીતે બંને આપેલા હોય એટલે કે ભાઈ આ રેક્ટેંગલ થીટા તો આને હું કીધું વધારો કે આ શું થાય e ધારો કે સમજવા માટે e લો છો તમારે e ના લેવો હોય ને આપણે રૂપીમાં આ લઈએ ચાલ r માંથી શું કહેવાય મેગ્નીટ્યુડ એટલે a1 a1 b1 સ્ક્વેર અથવા a1 સ્ક્વેર b1 સ્ક્વેર ના મેગ્નીટ્યુડ એટ એન એંગલ tan ઇન્વર્સ b1 a1 આવું કહેવાય આને આ એકલા આ રેક્ટેંગલ થીટા ની રીતે યસ ઓર નો yes અને અહીંયા ધારો કે બીજો એક વેક્ટર લો છું p બરાબર તો આની માંથી શું કહેવાય a2 b2 square એટ એન એંગલ tan inverse b2 square હાઈ કે નહીં હાઈ તો અમારા બંનેના પોલર ફોર્મ polar form પોલર ફોર્મમાં બંનેનો સરવાળો કરવો હોય તો આ મેગ્નીટ્યુડ આખું થઈ ગયું
તો મેગ્નીટ્યુડ બરાબર શું થાય? આ જોજો ને આ છે. તો અગર આ રીતે લખતું હોય બંને, તો અગર આને હું શું કહું છું, આ ધીસ ઇઝ આલ્ફા અને આને કહું બીટા. શું કહું છું? બીટા. તો મારે અગર ગુણાકાર થાય, આ આખી ટર્મને કહું છું x, x ની લો m લો, એ સ્મોલ m, અને આ આખી ટર્મને શું કહું છું? સ્મોલ m. તો બંનેનો ગુણાકાર થાય તો શું થાય? r * p બરાબર m * n at an angle alpha plus બીટા. બંને એંગલનો સરવાળો. સરવાળો. હવે મેગ્નીટ્યુડ ને સમ કરી નાખો. તો મેગ્નીટ્યુડ છે √માં a1 નો સ્ક્વેર પ્લસ b1 નો સ્ક્વેર ઇન્ટુ √માં a2 નો સ્ક્વેર પ્લસ b2 નો સ્ક્વેર કૌંસ રાખી દો at an angle b1 tan inverse b1/a1 plus tan inverse b2/a2. આ રીતે થશે કે બંનેના જવાબ એક સરખા આવશે. બંનેના જવાબ એક સરખા આવશે. આ તમારું મલ્ટીપ્લિકેશન છે. આ શું છે? મલ્ટીપ્લિકેશન. હમણાં તો દાખલા ગણીશું આના. દાખલા ગણીશું એટલે આ જવાબ વેરીફાઈ થશે. લખી નાખો આ ચેપ્ટરનો વેક્ટર એટલે કે વેક્ટરનો ભાગાકાર. અહીંયા આગળ તમારી પાસે પાછા બે વેક્ટર x = a1 + jb1 y = a2 + jb આવું છે. મારે જોઈએ છે x/y, તો એનો મતલબ શું થાય? x/y = a1 + jb1 a2 + jb. આવું જ્યારે થાય ને તો છેદમાં બી કોમ્પ્લેક્સ નંબર છે અને ઉપર બી કોમ્પ્લેક્સ નંબર, તો મારે ક્યાંથી કોમ્પ્લેક્સ નંબર કાઢવો પડશે. કોમ્પ્લેક્સ નંબર કાઢવા માટે મારે શું જોઈશે? અહીંયા આગળ માઈનસ કરવું પડશે. માઈનસ કેવી રીતે થાય? મને અહીંયા આગળ માઈનસ જેથી ગુણાય તો કઈ ટર્મ માઈનસ હોવી જોઈએ? તો સર એક ટર્મ માઈનસ હોવી જોઈએ. તો મેં શું કર્યું? આનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ લીધો a2 - jb2 a2 - jb2. खचाक उड़ी गया तो a2 એ જ રહે. જો વિચાર a2 - jb2 a2 - jb2 ખચાક ઉડા જાય એ વરખાત છે ને, એ વરખાત છે. જો તો બે ઉડા દીએ તો ચાલે ને? યસ ઓર નો? યસ. તો એ બે વડે ગુણો તો કોઈ ફરક પડે ખરો? આ વસ્તુ બદલાશે નહીં. કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ એવી વસ્તુ છે કે જે જ્યારે મેઈન ક્વોન્ટિટી સાથે ગુણાય તો એ મેઈન ક્વોન્ટિટીમાં કોઈ ફરક પાડતો જ નથી. સર હવે લે આનો મતલબ ગુણાકાર થઈ ગયો. ગુણાકાર એટલે પપ્પા માસા મમ્મી માસા મમ્મી માસા. ગુણાકાર જ કરવાનો છે ને, સેમ ટુ સેમ અહીં આવું જ. આવું સાદું ઉદાહરણ એટલા માટે આપું છે કે માસા માસી એવા વ્યક્તિ છે કે જે તમારા ઘેર આવવાના ને અને એમાં તમારા પપ્પા મમ્મી કે ગમે તે રીતે બોલાવવાના નથી, પ્રેમથી બોલાવે ને. માસા માસી ના લે તો કાકા કાકી લઈ લો, ચાલે ને? સાદી રીતે આ એટલે શીખો કે ગુણાકારમાં સૌથી વધારે લોકોની ભૂલ થાય છે આ જ. એટલે આવું બોલું ને તો તમને યાદ આવે, અચ્છા મમ્મી પપ્પા માસા માસી તો પપ્પા માસી મમ્મી માસી. એટલે કેટલી ટર્મ બની છે ગુણાકારમાં? 4 બને તો જ તમારો જવાબ સાચો પડશે. નહીં તો ગુણાકારમાં સૌથી વધારે છોકરાઓ ભૂલ કરે છે. એ લોકો શું કરે? એક અને રેસર ડેટામાં બે ટર્મ ના આવે, 4 માંથી 2 થાય અને ગુણાકારમાં ઊંધું છે. a1 a2 - b1 b2 એ જે ઊંધું આવ્યું હતું ને એ એટલે આવશે કેમ કે કોમ્પ્લેક્સ ગુણાકાર છે. જઈએ આગળ. હવે જય શ્રી કૃષ્ણ કરાવડે ને બધાને. a1 a2 જોયો, a1 a2 ડન.
a1 minus j b2 minus j a1 b2 done થઈ ગયું a1 minus j b2 done plus j b1 a2 plus j a2 b1 થઈ ગયું a2 b1 yes plus j b1 minus j b2 minus j square b1 b2 done upon a1 a2 a2 minus jb2 સર પેલું a2 છે ને કયું નીચે a2 into a2 છે ને અચ્છા a2 into yes a2 into a2 બરાબર સોરી a2 a2 done a2 minus jb2 તો minus j2 b2 plus jb2 a2 plus j b2 a2 b2 minus j square b2 b2 done clear ઓકે હવે જોવાનું છે minus j a2 b2 plus j a2 b2 કાચા 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 પતી ગયા ઉપર બી ઉપર નહીં a1 b2 છે a2 b1 છે ના ચલો હવે ઉપર શું છે a1 a1 a2 minus j a1 b2 plus j a2 b1 minus j square એટલે પ્લસ થઈ ગયું plus b1 b2 upon a2 a2 square minus j square એટલે plus 1 a2 square plus b square मतलब b2 square b2 square डन चलो હવે रियल रियल पार्ट क्या है a1 a1 a2 plus b1 b2 plus plus j common કાઢો તો શું થાય a1 a2 b1 minus a1 b2 એ માઈનસ તો પ્લસ j કોમન કાઢે તો a2 b1 પોઝિટિવ a1 b2 નેગેટિવ ડન divided by a2 a2 square square plus b2 square ડન હવે આમાં રિયલ ઇમેજનરી પાર્ટ કેટલો બનશે તો x upon y is equals to a1 a2 plus b1 b2 divided by a2 square plus b2 square આ તમારો x રિયલ પાર્ટ plus j a2 b1 minus a1 b2 upon a2 square plus b2 square तो आ x component आ y component सर मैग्नीट्यूड शोधવું હોય તો આનો સ્ક્વેર પ્લસ અંડર રૂટ થાય તો સર આનું મેગ્નીટ્યુડ r શોધવું હોય તો શું થાય અંડર રૂટમાં a1 a2 plus a1 b2 upon a2 square plus b2 square આખાનો સ્ક્વેર પ્લસ a2 b1 minus a1 b2 upon a2 square plus b2 square તો આ તમારું શું થઈ ગયું મેગ્નીટ્યુડ મૂલ્ય મળ્યા એટલે કોઈ ડાઉટ સર એંગલ શોધવું છે થીટા થીટા બરાબર tan tan inverse y by y by x y ની વેલ્યુ શું છે a2 b1 minus a1 b2 upon a2 square plus b2 square છેદમાં x ની વેલ્યુ શું છે a1 a2 plus b1 b2 upon a2 square plus b2 square સર खचा खचा અચ્છા અચ્છા ઉડી ગયું તો સર શું કીધું થીટા બરાબર tan inverse a2 b1 minus a1 b2 upon a1 a2 plus b1 b2 આ તમારો એંગલ છે એનું મેગ્નીટ્યુડ
પેલો એંગલ તો આ તમારું પાર્ટ કા થઈ ગયો રેક્ટેન્ગ્યુલર ફોર્મ અને આ તમારું કયું થઈ ગયું પોલાર ફોર્મ ધારો કે આની જગ્યાએ તમે એવું કીધું હોય કે આ a ને b અને a2 ને b2 છે તો આના પર આપણે તમારાથી આવું લખા કે ભાઈ સર મેગ્નીટ્યુડ ઇક્વલ્સ ટુ a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર at an angle tan inverse b1 by a1 અને અહીંયા શું થાય b2 square plus b2 square at an angle b2 tan inverse b2 by a2 હવે આમાં x upon y જોઈતું હોય ને તો શું થાય ખબર છે x upon y બરાબર સિમ્પલ મેગ્નીટ્યુડ ની બાદ કાઢી મેગ્નીટ્યુડ નો રેશનલાઇઝેશન એટલે સિમ્પલ છેદ લઈ લીધો b2 square plus b2 square at an angle આ ધારો કે આલ્ફા હોય અને આ ધારો કે બીટા હોય તો શું થાય આલ્ફા માઈનસ બીટા એંગલોની બાદબાકી આ જવાબ પેલો જવાબ સેમ આવે સેમ જ આવશે હમણાં આપણે દાખલા ગણીએ ને ત્યારે જોઈ લેજો ક્લિયર છે કોઈ ડાઉટ લખી નાખો Thus a is equal to 30 plus j40. અને એક્ઝામ્પલ નંબર એવું કંઈક તો હશે ને Example 1.12. એક્ઝામ્પલ 1.12 બુક Atul Prakash. અતુલ પ્રકાશ Page number 22. પેજ નંબર 24. 24 પેજ નંબર 24 ચેપ્ટર 1 then ચલો Add vectors a is equal to 30 plus j40 30 plus j40 and b is equal to 10 minus j60 10 minus j60 આ બે વેક્ટર એડ કરવાના છે and express the sum on the vector diagrams only. તો વેક્ટર ડાયાગ્રામ પર આને કિંમતને બી તમારે રિપ્રેઝન્ટ કરવાની છે યાર સરવાળો કરી નાખો છો આવડશે મને બી આવડશે પાક્કું ચાલો માન શું જોઈશે a plus b જોઈએ છે વેક્ટર તો વેક્ટર a વેક્ટર b એ વેલ્યુ શું છે અહીંયા 30 plus j40 plus 10 minus j60 डन चलो 30 plus j40 plus 10 minus j60 30 plus 10 એટલે 40 minus j20 આ જવાબ હશે કઈ ગયું જવાબ સર એવું નહીં આ તો તમે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં કરો ને પોલાર ફોર્મમાં બી કરો ને તો એટલે આપણે પોલાર ફોર્મ તો મેગ્નીટ્યુડ r બરાબર શું થાય √ ઓફ 40 નો સ્ક્વેર પ્લસ માઈનસ 20 નો સ્ક્વેર ડન 40 નો વર્ગ 400 પ્લસ 400 √ માં 2000 चलो जवाब देखो 44.72 44.72 અને એંગલ થીટા tan ઇન્વર્સ y by x એટલે કે tan ઇન્વર્સ minus 20 by 40 એટલે કે tan ઇન્વર્સ minus 0.5 minus 26.56 minus 26.56 ડિગ્રી હવે આને તમે કન્વર્ટ કરી જુઓ રેક્ટેન્ગ્યુલર થી પોલર માં એટલે દબાવવાનું શું પોલર શિફ્ટ પોલ દબાવો એટલે આવી ગયું પોલર ફોર્મ માં 40 minus 20 ના થાય તમે છે ને પોલર ફોર્મ જોઈએ છે એટલે પોલ એટલું દબાવવું પડશે ને
हाँ पोलर फॉर्म જોઈએ हाँ તો પોલ દબાવો पोल दबाओ પોલ 40 માઈનસ 20 40 માઈનસ 20 કોમા કરવો પડશે વચ્ચે हाँ આવી ગયું 44.72 અને એંગલ RCL 10 માઈનસ 26.56 તો આ થઈ ગયું આ તમારું તો ફોર્મ થઈ ગયું Rectangular. રેક્ટેન્ગ્યુલર ફોર્મ અને પોલર ફોર્મ માટે 44.72 એટ એન એંગલ -26.56 ડિગ્રી સર આને એક્સપોનેન્શિયલ ફોર્મમાં લખવું હોય તો એક્સપોનેન્શિયલમાં લખવું હોય તો શું થાય મેગ્નીટ્યુડ કેટલું છે 44.72 e raised to -26.56 આવું લખાય બરાબર એંગલ લખેલું છે આપણે એંગલ કરવો પડશે e raised to એંગલ -26.56 એંગલ પ્લસ ઓર માઈનસ થીટા જે કહીએ ને આ એક્સપોનેન્શિયલ ફોર્મમાં લખવું હોય તો આ તમારું પોલર ફોર્મ આ તમારું રેક્ટેન્ગ્યુલર ફોર્મ સર મારે વેક્ટરની રીતે બતાવવું છે તો વેક્ટરનું બે રીતે બતાવાશે x અને y ની પોઝિશન પરથી બતાવાશે અને x અને y ના આધારે એની કિંમત શોધીને a અને એંગલ ખૂણો b અને એંગલ ખૂણો પછી સરવાળો એવું બી થાય તો ધારો કે હું x અને y પર બતાવતો હોય તો x ની વેલ્યુ પહેલામાં કેટલી છે 30 ને y ની વેલ્યુ છે 40 છે થયું આ છે આ મારો વેક્ટર થઈ ગયો આ શું થઈ ગયો વેક્ટર a બીજાનું શું છે 10 આ 10 માઈનસ j60 આ શું થઈ ગયું મારું v વેક્ટર v હવે શું થાય અહીંથી આનું એક્ઝેક્ટ આટલું લેવાનું અહીંથી આનું એક્ઝેક્ટ આટલું લેવાનું અને આ જે મને રિઝલ્ટન્ટ મળે ને ધીસ ઇઝ a આવી રીતે બી વેક્ટર શોધાય છે આવી રીતે બી વેક્ટર શોધાય છે કે જેનો જવાબ શું આવે 40 માઈનસ j20 એટલે આ પોઈન્ટ ઓ છે આમ જોઈએ આ પોઈન્ટ બાય 40 અને આ જે અહીંયા કાઢું આ પોઈન્ટ 20 આ બી વેક્ટર એડિશન જ છે પણ કયા ફોર્મમાં રેક્ટેન્ગ્યુલર કયા ફોર્મમાં રેક્ટેન્ગ્યુલર તમે અત્યાર લગીન જે જોયો છે ને એ કયા ફોર્મમાં જોયું છે પોલર ફોર્મમાં કે સર મેગ્નીટ્યુડ એટ એન એંગલ થીટા વાળું કરીને બતાવો ને એવી રીતે બી થાય તો શું કરવું પડે મારે આને કન્વર્ટ કરવું પડે આ બંનેને પોલર ફોર્મમાં યસ ઓર નો યસ તમારી ચોપડીમાં આ રીતે આપેલું છે આ સાચું જ છે આ હા ખોટું એ નથી. જ આપે છે પણ આ રેક્ટેન્ગ્યુલર ફોર્મ છે તમારે પોલર ફોર્મ જોઈતું હોય તો તમારે આ બંનેને પોલર ફોર્મમાં કન્વર્ટ કરવા પડે. અને પછી a b કરવું પડે તો તમારો જવાબ આટલો આવે સર કરી બતાવો તો શું થાય 30 નો સ્ક્વેર 40 નો સ્ક્વેર એટલે 50 એટ એન એંગલ tan ઇન્વર્સ 40/30 tan ઇન્વર્સ 40/30 અને અહીં શું થશે 10 નો વર્ગ અને 60 નો વર્ગ તો √10 સ્ક્વેર 60 સ્ક્વેર એટલે 100 અને 36 37 નું અંડરરૂટ કાઢો √3700 આવે છે જવાબ 60.82 એટ એન એંગલ tan ઇન્વર્સ -6 ચલો જવાબ કેટલો tan ઇન્વર્સ 40/30 4/3 tan ઇન્વર્સ 1.33 કેટલો આવશે tan ઇન્વર્સ 1.33 53.6 53.6 ડિગ્રી અને અહીંયા કેટલા છે 60.82 એટ એન એંગલ tan ઇન્વર્સ -6 tan ઇન્વર્સ -6 -80.53 ડિગ્રી ડન છે જો 53.6 + 80.53 કરશું ને એટલે જવાબ આવશે -26.56
સર તે 6 ની આગળ 0 લખજો ઉપર 53.06 06 હા 53.06 આ બંનેનો સરવાળો કરો એટલે કે -80.53 વત્તા 53.06 કરો 27.47 એટલે નજીકમાં જ આવશે ચાલો અને આ મેગ્નીટ્યુડ જે છે ને એ બંનેના રીતે અંદર રૂટ કાઢો સરવાળો કરવો બંને રિપ્રેઝન્ટ કરવું હોય તો ભાઈ આ છે ને આ તમારો x 53.06 ડિગ્રી એટલે ઇન્ક્લુડ કરો 53.06 ડિગ્રી અને આ તમારો જવાબ છે 50 પેલા તો -80 આ જાય આ છે -80.53 ડિગ્રી અને આનો જવાબ છે 60.82 હવે રિઝલ્ટન્ટ શોધવું છે આ તમારો રિઝલ્ટન્ટનો પોઈન્ટ આવે એટલે એકથી 1 પ્લસ તો આ વેક્ટર રેખામાં છે a પ્લસ b આ રીતે બની શકે આ પોલર ફોર્મમાં તમે રેક્ટેંગ્યુલર ફોર્મમાં બી જોવો છો ને પોલર ફોર્મમાં બી જોવો છો લખી નાખો પેજ નંબર 24 ડન ચાલો હવે આપણે એક દાખલો જોઈએ છે ગુણાકાર વાળો કરવાના છે બરાબર છે જે આપણે શુક્રવારનું લેક્ચર છે અને પછી શનિવાર જે એક્સ્ટ્રા લેક્ચર રાખવાના છે એની અંદર બાકીનું ગણીશું તો અત્યારે ગુણાકાર વાળો દાખલો છે શું છે ભાઈ રકમ multiply vector a is equal to 10 minus j8 10 minus j8 and b is equal to 15 plus j7 15 15 yes 15 plus j7 plus j7 ઓકે ચલો મારે ગુણાકાર કરવાનો છે a multiply by b વેક્ટર એટલે કે 10 minus j8 multiply by 15 plus j7 ચલો મસ્ત પપ્પા મમ્મી માસા માસી પપ્પા માસી મમ્મી માસા મમ્મી માસી ડન ચલો તો પહેલા શું હશે 10 into 15 થઈ ગયું પ્લસ j 7 into 10 થઈ ગયું માઈનસ j 8 into 50 plus sorry minus j square 8 into 7 yes or no આ ખોટું છે સાચું છે હા તું છે શું વાત કરો છો ચલો 10 into 15 150 plus j 70 minus 15 120 minus j 120 8 સીધા 56 minus j square plus 56 ડન આનો જવાબ શું થશે 150 56 રિયલ પાર્ટ 206 120 70 એટલે માઈનસ j 50 ડન થઈ ગયું ચાલો હવે આની અંદરમાંથી આને રિપ્રેઝન્ટ કરવાનું રહ્યું ને મેગ્નીટ્યુડ શોધી નાખો જો 206 માઈનસ j 50 આ જવાબ આવી ગયો ગુણાકાર સર મારે પોલર ફોર્મમાં જોઈએ છે તો r is equal to under root of 206 નો સ્ક્વેર પ્લસ 50 નો સ્ક્વેર અને થીટા બરાબર tan ઇન્વર્સ minus 50 by 206 है ना minus 50 by 206 y by x चलो 206 નો વર્ગ કરતા 50 નો વર્ગ નો અંડર રૂટ 206 નો સ્ક્વેર પ્લસ 50 નો સ્ક્વેર નો અંડર રૂટ 211.98 98 હા 98 અને એંગલ थीटा इक्वल टू tan इनवर्स minus 50 by 206 minus 13.64 ડિગ્રી તો આ લખાશે શું હવે r એટલે એંગલ થીટા બરાબર 211.98 એટલે એંગલ minus 13.64
મલ્ટીપ્લિકેશન નો આન્સર આવે છે એટલો પાક્કું જોઈ લો બસ ખાલી પોઈન્ટ પછી થોડું આ એ તો ચાર આંકડા લગીને જતા હોય એટલા માટે તમે ચાર આંકડા પછી જાવ તો મને વાંધો નહીં આ છે તમારું રેક્ટેન્ગ્યુલર ફોર્મ પેલું છે પોલાર ફોર્મ આવડે લખી આ જ વસ્તુને તમારે બંને કાર્ટેશિયન ફોર્મમાં તો બંને પોલાર ફોર્મમાં કન્વર્ટ કરી પછી ગુણાકાર કરવું હોય તો અહીંયા આગળમાં જઈએ તો મેગ્નીટ્યુડ શું થશે tan સ્ક્વેર પ્લસ માઈનસ 8 સ્ક્વેર tan ઇન્વર્સ માઈનસ 8/10 અને અહીંયા આગળ જોઈએ તો 15 સ્ક્વેર પ્લસ 7 સ્ક્વેર tan ઇન્વર્સ tan ઇન્વર્સ 7/15 ચલો લખો ભાઈ બંનેનો જવાબ 10 નો સ્ક્વેર પ્લસ 8 નો સ્ક્વેર 12.8 at an angle tan inverse -8/10 એટલે માઈનસ આવશે તે માઈનસ એંગલ આવશે એટલે માઈનસ 0.9 tan inverse -0.9 65 -38.65 ડિગ્રી ઓકે અને આનો લખો 15 નો વર્ગ વત્તા 7 નો વર્ગ એટલે 225 વત્તા 49 225 વત્તા 50 એટલે 274 થાય અંદર તો 274 16.55 16.55 at an angle tan inverse 7/15 25.01 ડિગ્રી ડન હવે તમે શું કહેતા હતા સર a into b at an angle alpha plus Beta. આય આવું ચલો a into b એટલે 12.8 નું into 16.55 at an angle minus 38.65 વત્તા 25.0 ચાલો તો 12.8 into 16.55 211.84 એ જવાબ શું નથી 211.84 at an angle minus 38.65 minus 13.64 ડિગ્રી જવાબ થઈ ગયો વેરીફાઈ મેં તમને કીધું કે બે રીતે જવાબ એક અડધો જ આવશે આવે છે